સાહેબ તેમજ સાંસદ શ્રી અને સાલથી સન્માન કરશે આપણે ભાઈ જીલુભાઈ ડેર, આપણા જિલ્લાના ગૌરવ સમા તાલીઓને આ પ્રકારની કામ આપે છે ને એમાંય એના પોતાના વિભાગ ઉપરાંત પમ્પિંગ નો ખર્ચ થાય છતાં પણ હજી સુધી કહું છું, હજી સુધી આખા ગુજરાતની અંદર ખેડૂતો પાસેથી એક નવો ફદિયો ભાજપની સરકારે લીધો નથી. એનો અર્થ એ છે કે ખેડૂતોને એ સમૃદ્ધ કરવા માંગે છે. ગગડાટ સાથે અમે વધાવી લેજો. ત્યાર પછી અહીંયા વાલ મૂકો આવી માગણી કે ખેડૂતોના પ્રશ્ન માટે તમે અમારી વારંવાર રજૂઆત કરીને એ રજૂઆતના કારણે સરકારે એમની નોંધ લીધી. આજે ખેડૂતના કારણે તમામ તળાવોમાં પાણી ભરવાનું છે, જેથી આપણા તળ એ ઓટોમેટિક ઊંચા આવવાના છે, જેથી આપણે એક મોસમ લેતા પછી 2 મોસમ થયા, હવે 3 મોસમ લેતા થવાનું છે. એનું નામ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જય. અમારા ગામમાં 32 થી 35 જેટલા ચેકડેમો કૌશિકભાઈના વિશેષ પ્રયાસથી એક વાલ જે શક્ય નહોતો ટેકનિકલી રીતે નાખવો, સૌની યોજનાની અંદર લિંક 4માં મેઇન 5 પાઇપલાઇન નિયર વિલેજ મોણ પર એ સૌની યોજનાની લિંક 4ની અંદર આ વાલ એ માત્ર વાલ નથી. સૌની યોજનાનો એ આજુબાજુના 8-10 ગામોની અંદર એ પ્રાણ આપતો વાલ છે, જેનાથી ખેતીવાડી, પીવાનું પાણી, પશુઓનું પાણી, પક્ષીઓનું પાણી આ બધાને અસર કરે. એ પ્રકારે ખાસ કેસમાં ભાઈ કૌશિકભાઈ મંજૂર કરાયો છું. કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપીશ કે આ પ્રકારની સક્રિયતા એ હંમેશા જનકલ્યાણકારી નીતિઓના અને એમની સક્રિયતાના કારણે જનકલ્યાણના કામો કે આજે મોણપુરના આસપાસની ગામોમાં થઈ રહ્યા છે. ત્યારે મને આનંદ છે કે પ્રભારી મંત્રી તરીકે એક એવા સમગ્ર દિવસના કાર્યક્રમોની અંદર એવા કામની શરૂઆત મોણપુરમાં થઈ રહી છે કે જે વર્ષો સુધી, પેઢીઓ સુધી આ તળાવો ભરાવાના છે, ચેકડેમો ભરાવાના છે, ખેતરની અંદર એના તળ ઊંચા આવવાના છે. આ પ્રકારના વિશેષ કહી શકાય એવો આજનો આ કાર્યક્રમ આવનારી પેઢી ક્યારેય ન ભૂલે એવું ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારને ખાસ કરીને મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું કે સૌની યોજનાનો વિચાર જેમણે કર્યો, માત્ર વિચાર નહીં, ધરતી ઉપર જેણે ઉતાર્યો. વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા આ ભૂંગળા તો નાખે છે પણ ભૂંગળામાં હવા આવશે. મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર એ ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે. અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી, એમના જીવનનું ધોરણ કેટલું સુધર્યું એ પણ એટલું જ મહત્વનું પુરવાર થયું છે. ત્યારે મને કહેતા આનંદ છે કે ગામડાને બેઠું કરવાનું કામ એ સૌની યોજના દ્વારા થયું છે.